શ્રી રામ. જય શ્રી રામ. શ્રી જય વીર મેહુર દાદા આજે સુરેન્દ્રનગર મુકામે મેહુર દાદાના મંદિરે બોટાદથી આવેલ મેહુરજી સાફા ગ્રુપ, પાર્થ સાફા, રુદ્ર સાફા અને આર્યન સાફા દ્વારા બધા ભાઈઓએ ભેગા મળીને સાફો બાંધવાનો શુભ અવસર મેળવ્યો. તેમજ આ સાફો બાંધ્યા પછી હવે આપણે સૌ પ્રથમવાર આપણી યુટ્યુબ ચેનલનો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય શ્રી રામ. જય વીર મેહુર દાદા. આ છે આપણે આ મેહુર દાદાના મંદિરના વંડાનો બહારનો ભાગ. આ છે મેઇન ગેટ. આ સામે દેખાય છે મેહુર દાદાના મંદિરના વંડાનું મેઇન બોર્ડ છે. આ છે શ્રી શક્તિ હેર સલૂન, સતીશભાઈ વાઘેલા. બરોબર અડોઅડ હવે પહેલી વાર આપણે આ વ્લોગ બનાવવા આવ્યા છીએ. આપણી ચેનલનો ફર્સ્ટ વ્લોગ આ બનશે. આ છે સતીશભાઈ વાઘેલા, દુકાનના ઓનર છે. આ છે દર્શનભાઈ. બોલો, આખું નામ બોલો તમારું. હરેશ જગદીશભાઈ પરમાર. હરેશભાઈ જગદીશભાઈ પરમાર. ગામ ચચાણા. ચચાણા. ચચાણાના છે ધંધુકા પાણી. આ છે જીતુભાઈ બોસ. સરસ મજાની દુકાન બનાવેલી છે સતીશભાઈ. જો આપણે આ મેહુર દાદાનો ફોટો પણ છે સતીશભાઈની દુકાનનો, આપણા આ મંદિરનો જ. 15મી ઓગસ્ટ છે આજે. દેશ પ્રેમી છે સતીશભાઈ. આ છે એમના માતાજીનું મંદિર સરસ મજાનું. શક્તિમાં જય શક્તિ. હાલો ભાઈ, હવે આપણે આગળ જઈશું આપણા બાબર ભાઈઓની બીજી દુકાનોએ. આજે વિલોગ બનાવવાનો છે. આ ફર્સ્ટ વિલોગ છે આપણી ચેનલનો, બાબર હિન્દુ સમાજ યુટ્યુબ ચેનલનો. હાલો દર્શનભાઈ, મળ્યા પછી. ઓકે, સીતારામ. આ છે આપણે મેહુરધામ સોસાયટી વાળો મેન રોડ. આ છે નવનીત હેરાટ સોસાયટીમાં. ત્યાંથી આપણે ચાલુ કર્યો છે મેહુર દાદાના મંદિરેથી. જે આજે કલ્પેશભાઈને એ સાફો બાંધવા આવ્યા હતા ત્યારે આ યોગેશભાઈએ સોડાની સેવા આપી હતી. યોગેશભાઈ દ્વારા સોડાની સેવા આપવામાં આવી. બોલો, નામ તમારું આખું નામ જણાવો. યોગેશભાઈ ગોપાલભાઈ ઝાલા. હા, રહેવાનું મેહુરધામ સોસાયટી. મેહુરધામ સોસાયટી. ને જૂનું ગામ તમારું ફતેપરના છે. આ એમની દુકાન છે. આ દુકાનના માલિક યોગેશભાઈ ઝાલા, યોગેશભાઈ ગોપાલભાઈ ઝાલા. પેલા જીતુભાઈની હતી થોડાક ટાઈમ પહેલા, પણ અત્યારે યોગેશભાઈના હાથમાં છે.
બપોરનો ટાઈમ છે એટલે શાંતિ છે અત્યારે. આ છે જીતુભાઈ, મેન ઓનર દુકાન. પાછળ જાય ડેમવાળો રોડ છે અને હવે આગળ આપણે જઈએ સીધે સીધા ગામમાં, સુરેન્દ્રનગર સિટીમાં. હવે આપણે આવી ગયા છીએ આપણા બાબરભાઈનું એક દુકાન છે. આ ભાઈ છે, આ છે ડેમવાળો રોડ અને આ જાય રોડ સીધો સુરેન્દ્રનગર. અને આ ભાઈ છે આપણે હિરેનભાઈ જગદીશભાઈ ચાવડા. આ એમની દુકાન છે. પોતે ભણતા જાય છે અને કામ પણ કરતા જાય છે. કેટલામું ભણો છો? એમ.કોમ બીજું વર્ષ અને ત્રીજું સેમ. સરસ, ભણે છે અને સાથે સાથે કામ પણ કરે છે. અને મેહુરધામ સોસાયટીમાં રહે છે, તેમજ મેહુર દાદાના મંદિરે કોઈ પણ કામ હોય ત્યારે જ્યારે બોલાવો ત્યારે હાજર થઈ જાય છે. જય મેહુર દાદા. ચાલો હિરેનભાઈ, મળ્યા પછી. સીતારામ. જય મેહુર દાદા. મહેશભાઈના ગેરેજ છે, મહેશભાઈ બચ્ચુભાઈ વાઘેલા, વડનગરવાળા, જે સાંઈ ઓટો ગેરેજ હલાવે. આ છે મહેશભાઈ પોતે. આ એમનો સન જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા. આ રઘુભાઈ મહેશભાઈના પાર્ટનર. હા હા, આ છે રઘુભાઈ અને મહેશભાઈ. હવે મહેશભાઈ આપણને બે શબ્દ જણાવશે. બોલો મહેશભાઈ. આજે બાબર સમાજ માટે જે ઝુંબેશ ઉપાડ્યું છે, બાબર સમાજ આગળ લાવવા માટે, બહુ સરસ વાત છે. અને દરેક લોકોને વિડીયો જોવા નમ્ર વિનંતી, ખાસ જોજો. બરોબર છે. ઓકે રઘુભાઈ, તમારે હવે સુરેન્દ્રનગર સિટી આ ચાલુ થઈ ગયું. હવે આપણે આવી ગયા છીએ આ સુરેન્દ્રનગરના મેઇન માર્કેટમાં, જે મેળાના મેદાનની સામે આવેલું છે કોમ્પ્લેક્સમાં. ત્યાં આપણે આ દુકાન છે. ખોડિયાર જે રવિભાઈ તેમજ તેમના ભાઈ હર્ષદભાઈ ચલવે છે. આ છે રવિભાઈ સુરેશભાઈ પરમાર. ખાપરવાળા, મૂળ ગામ સાપર. આ એમની દુકાન છે. એસી દુકાન છે. એસી આ છે સહદેવભાઈ ભગુપુર વાળા, જે રવિભાઈની દુકાને અત્યારે હાલ ટ્રેનિંગ ઉપર છે. હવે આગળ કઈ જગ્યાએ કરવાની આપણે ગણતરી છે? શીખી ગયા પછી ગામમાં જ તેમ ને. સરસ, આગે બઢો. ચલો. આ છે મેળાનું મેદાન. કામ ચાલુ હો તમે મેળો ચાલે. આ છે મેઇન રોડ પતરાવાળીથી મલાર. આ છે પતરાવાળી ચોક, પતરાવાળીવાળું બસ સ્ટેન્ડ. અને હવે આવી ગયા છીએ આપણે આ દીપકભાઈની દુકાને, પ્રવીણભાઈની દુકાને. દીપક હેર આર્ટ. આ છે કિશનભાઈ, પ્રવીણભાઈના સન. કેમ છે કિશનભાઈ? આ પ્રવીણભાઈનો નાનો પરમાર. નામ કયો તમારું? કિશનભાઈ. આખું? કિશનભાઈ પ્રવીણભાઈ પરમાર. ગામ?
ગામ રાણીપેટ પણ આ સુરેન્દ્રનગર રાણીપાટ, હા હા, રાણીપાટના છે. વર્ષોથી અહીંયા સુરેન્દ્રનગરમાં જ છે. સીતારામ. પથરાવાળી મેઇન ચોક, આગળ સીધો જવા ચોક, આમ જવાય આપણે જંકશન. આ છે વડવાળા સ્ટી. આગળ હવે આવે મહાલક્ષ્મી ટોકીજ, જે અત્યારે થઈ ગઈ છે મહાલક્ષ્મી ટોકીજની બદલે SMT સિનેમા. આ છે CJ હોસ્પિટલવાળો રોડ, અને આ છે BRC ભવન સુરેન્દ્રનગર, વઢવાણ સુરેન્દ્રનગર. આ છે SMT સિનેમા, મહાલક્ષ્મી ટોકીઝ. સામે છે કુંવરસા અચકન. આ છે શિવલહેરી કોમ્પ્લેક્સ. હવે આપણે આવી ગયા છીએ પ્રિન્સ કોસ્મેટિક્સ, તુષારભાઈ ચાવડા. શું કરો છો તુષારભાઈ ચાવડા? તુષારભાઈ મહેશભાઈ ચાવડા. દુકાન હલવે છે. પ્રિન્સ કોસ્મેટિક્સની મુલાકાત લઈને આપણે આવી ગયા છીએ. હવે આ છે SMT સિનેમા. આ છે પેન્ટાગોન આર્કેડ. હવે આ રોડ ચાલુ થયો, અહીંયા બધા જ આવે છે પરોઠા શાકવાળા, ઓલ પરોઠા શાકવાળા. જગદંબા પરોઠા શાક, નોવેલ્ટી પરોઠા શાક, આપણે ફેમસ જગદંબા પરોઠા શાક. આ નોવેલ્ટી. આ ચોક છે સુરેન્દ્રનગરનો આપણો વાડીલાલ ચોક. હવે આગળ વાડીલાલ ચોકથી જઈએ એટલે CJ હોસ્પિટલ આવે. આ છે સુરેન્દ્રનગરની સારામાં સારી સ્કૂલ, RPP ગર્લ્સ સ્કૂલ છે. ભણતર એનું સારામાં સારું છે. આવી ગઈ છે હવે CJ હોસ્પિટલ. લગભગ દવાખાનાની સુવિધા અહીંયા આ રોડ ઉપર આપણને મળી રહે છે. હવે આ છે આપણે સરકારી જિલ્લા પુસ્તકાલય. CJથી આગળ અંડરબ્રિજ જે રેલવે દ્વારા બનાવવામાં આવે છે. હવે અહીંથી સીધા જવાય આપણે જ્યુસિકા, હેન્ડલૂમવાળો રોડ કહેવાય આ. અને રેલવે સ્ટેશન, ગેટ સ્ટેશન. આ રોડ સીધો જાય આપણે આ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને આપણે પહોંચી ગયા છીએ હવે જ્યુસિકાએ. સુરેન્દ્રનગરનું ફેમસ જ્યુસ સેન્ટર જ્યુસિકા, જ્યોતિ મેડિકલ. અહીંયાથી આ એક રોડ જાય બસ સ્ટેન્ડ બાજુ. આમ આ ઇકો જે જાય છે બસ સ્ટેન્ડ બાજુ, અને આમ જઈએ સીધા આપણે નદી બાજુ, સીધો રોડ. આ આપણો પહેલો વિલોગ છે, મતલબ કે એને સારી ભાષામાં કહેવાય વ્લોગ. આ છે અનગઢનાથ મહાદેવ મંદિર, સુરેન્દ્રનગર. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ.
નદી બાજુ થઈને જોરાવનગર તરફ. આ છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જીબી ઓફિસ. અને આ છે સુરેન્દ્રનગર મહેતા માર્કેટનો બહારનો ભાગ, જ્યાં બધા ટ્રાન્સપોર્ટવાળા હોય છે. આ રોડ જાય હવે સીધો જોરાવનગર રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ વઢવાણ. અને આ સ્કૂલ આપણે આવી ગઈ છે હવે. માતૃશ્રી ચંદીબેન ઠાવર. હવે આવી ગયા છીએ આપણે આ સુરેન્દ્રનગર જોરાવરનગરનું રામજી મંદિર, જ્યાં હાલમાં ધૂન ચાલુ છે. જોરાવરનગર રામજી મંદિર. આ છે આપણી ભારતીય સંસ્કૃતિ, જ્યાં હાલમાં અત્યારે શ્રાવણ માસ ચાલે છે. તો માતાશ્રીઓ બહેનો ધૂન કરી રહ્યા છે અંદર. જોરાવનગર રામજી મંદિરથી આપણે હવે નીકળી ગયા છીએ અને હવે આપણે આ જોરાવરનગરના મેઇન થોડાક ચોક છે, એમાં આપણે આ મેઇન ચોક પાણીની ટાંકી પાસે આવી ગયા છીએ, જ્યાં અત્યારે હવે આ નવું ચાલુ છે. ઘણો બધો ઊંચો આ ઝંડાનો ઝંડો લગાવવા માટે સ્તંભ છે, જે આપણો ત્રિરંગો કહેવાય. આ નવીનતમ તમે જોઈ શકો છો કે આ ક્રેનમાં જ છે ધ્વજ, આપણો રાષ્ટ્રીય ધ્વજ આ ક્રેનમાં જ ફરકાવેલો છે. આ છે આપણે જોરાવરનગરના જોરાવરસિંહજી પ્રજાવત્સલ રાજવી, જે આપણે જોઈ શકો છો અત્યારે. એમના નામ પરથી આ જોરાવરનગર ગામનું નામ પડેલું છે, જેમનો જન્મ 1899 અને અવસાન 1934માં થયેલ છે. જોરાવરસિંહજી બાપુ. હવે આગળ આપણે જઈએ છીએ આ જોરાવરનગરના બીજા મેઇન ચોકે. ત્રિરંગો ફરકાવવાની નવીનતમ પદ્ધતિ આપણે અત્યારે આ જોઈ. આ છે જોરાવનગર મેઇન ચોક. અહીંથી સીધા જવાય આપણે આર્ટ્સ કોલેજ. આ રોડ જાય આમ વઢવાણ, આ રોડ જાય રતનપર રામજી મંદિર બાજુ, અને આ રોડ જાય છે જોરાવરનગર રેલવે સ્ટેશન. અને હવે આપણે આવી ગયા છીએ, આગળ આવી ગયા છીએ આ રતનપરમાં. આ છે રતનપરનો માળોદ જતો રોડ. અહીંયાથી રતનપરથી માળોદ જવાય, જે માળોદ ચોકડી અત્યારે
ફેમસ છે એ રોડ છે. અહીંથી સીધા માળોદ ચોકડીએ થઈને માળોદ ગામમાં જવાય. આ છે રતનપરનો ફેમસ પરબ ચોક, બાપા સીતારામ પાણીની પરબ ચોક છે. અને આ છે હવે રજનીભાઈ ચાવડાની દુકાન, બલદાણાવાળા રજની હેર સલૂન. આ છે રજનીભાઈ, આ છે રજનીભાઈ ખીમજીભાઈ ચાવડા, ગામ બલદાણા. આ એમની શોપ છે રતનપરમાં. આમ જવાય રતનપર દર્શન સ્કૂલ, એ સામે દેખાય એ દર્શન સ્કૂલ છે. બહુ જ સારી સ્કૂલ છે આ રતનપરની. આ છે પરબ ચોક તરીકે ગણાય. એ છે પાણીની પરબ બાપા સીતારામની મઢુલીવાળી. એટલે એના વિશે હવે રજનીભાઈ ચાવડા 2 શબ્દ કહે છે. 10 વર્ષથી આવું આયોજન સેવા કાર્ય ચાલે છે. 10 વર્ષથી આવું સેવા કાર્ય ચાલે છે અને આવા વિડીયો તમે જોતા રહો. આપણા બાબર સમાજના બધા વડીલો અને નાના ભૂલકાઓ અને ગ્રુપવાળા. આમાં આપણે આ સેવા કાર્યમાં પરબ ચોક તરફથી બાપા સીતારામ પરબ ચોક તરફથી શું શું બીજું કાર્ય હાલે? અમારે વર્ષમાં એકવાર છોકરાઓ ચોટીલા બધા હાલીને જતા હોય, બધા ચૈત્ર મહિનાની પૂનમ ને 4 દિવસ કેમ્પ ચાલે છે. બીજા નંબર છોકરાનું બટુક ભોજન ચાલે છે દર મહિને, અને રંગાળું પણ કૂતરાનું કરવામાં થાય છે. સરસ. આટલી સેવાનું કામ ચાલતું હોય છે. આ છે આપણી ભારતીય સંસ્કૃતિ. આવા કામ ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળશે. હવે અહીંયા આપણા બાબર સમાજના વડીલ શિક્ષક શ્રી ગટોરભાઈ ત્રિભુવનભાઈ વાઘેલા બેઠા છે. હવે સાહેબ આપણને 2 શબ્દ કહેશે. 2 શબ્દ કહેશે સાહેબ આપણને. બોલો સાહેબ. આપણા સમાજના જે આ ભગીરથ કાર્ય જે થઈ રહ્યું છે, અને ભગીરથ કાર્યની અંદર આજે આપણા સમાજના યુવાન ભાઈઓ લોકોને હાઇલાઇટ સમાજમાં ઉત્થાન કરવાનું કાર્ય કરી રહ્યા છે. એ માટે આજે દરેક તન મન ધનથી આમાં કાર્યરત છે. તો આ બાબર હિન્દુ સમાજની જે ચેનલ છે એ કાર્યરત રહે, અને આપણે એમનામાં આ ઉર્જા વધારે ઉત્પન્ન થાય એ રીતે આ પ્રયત્ન કરી રહ્યા છે. તો દરેક આમાં વ્યવસ્થિત અને દરેક રીતે લાભ લે એવી દરેકને નમ્ર વિનંતી છે. અને આમાં દરેક રીતે પૂરેપૂરો સહકાર મળે એવા આપણા પ્રયત્ન ઉજાગર કરવાના છે. માટે દરેક રીતે આનું ઉત્તેજન થાય એ પ્રમાણે કાર્યના આ પૂરજોશમાં એમાં દરેક રીતના આપણે જેને કહેવાય એ પૂરીએ, તો જેને કહેવાય કહે ને દિવેલમાં દીવો પૂરીએ અને વધારે ઉજાગર થાય એ પ્રમાણે આપણે રહેવાનું છે. બોલો મયુર દાદાની જય. પાછળ રોડ છે એ જાય છે રતનપર સુરેન્દ્રનગર, અને હવે આગળ રોડ જાય એ જાય છે માળોદ ચોકડીથી કેશવરાય ચોકડી. અહીંયાથી આ રોડ સીધો જાય સરગમ હોટલ. અત્યારે નવી દુકાનનો આકાર લઈ રહી છે, કમ્પ્લીટ થઈ ગયેલી છે. આ છે બાયપાસ રોડ ઉપર આઈ ખોડિયાર. આ કામ કરે છે એ છે નરેન્દ્રભાઈ કલ્પેશભાઈ પરમાર. હવે એમની નીચે આ અત્યારે પ્રદીપભાઈ રમેશભાઈ ઝાલા, પછી આ વિનીતભાઈ પ્રભુભાઈ બાખડકિયા,
અને આ ભાઈ છે દશરથભાઈ પ્રેમજીભાઈ બાખળકિયા. એ છે વેળાવદરના, અત્યારે હાલમાં રતન પર રહેવા આવ્યા છે, પરંતુ અહીંયા અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ હતી નરેન્દ્રભાઈની દુકાન, આઈ ખોડિયાર કટ્સ એન્ડ કેર. વાહ, રતનપર બાયપાસ. આજ આ બાબર હિન્દુ સમાજ યુટ્યુબ ચેનલનો સૌથી પહેલો બ્લોગ છે. અને આ છે સમૃદ્ધિ. રોડ જાય સીધો સીએનજી બાજુ, બાયપાસ રોડ છે આવડો આ. અને આ રોડ જાય સીધો ગણપતિ ફાટસર. એ બાયપાસ રોડ ઉપર અત્યારે છે આ નમો કમલમ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય, જે આપણે જોઈ શકો છો અત્યારે, જે ઉમિયા ટાઉનશીપ 5ની બરોબર બહારની સાઈડ બનાવેલું છે. ત્યાં તમે આ દુકાનો જોઈ શકો છો આગળ. આ છે ખેરાળી ચોકડી. આ રોડ જાય સીધો આરટીઓ. આ છે ખેરાળી ચોકડી. ખેરાળી ચોકડી પાસે શિવભૂમિ હોટેલ. અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. સામે તમે જોઈ શકો છો ચામુંડા હેર કેર. ચામુંડા હેર કેર છે. આ છે જીતુભાઈની, જીતેન્દ્રભાઈ જયંતિભાઈ ચૌહાણ. અને અત્યારે ત્યાં એમનો ભત્રીજો કામ કરે છે. છે રાહુલભાઈ રાજેશભાઈ ચૌહાણ. આ છે રાહુલભાઈની દુકાન, રાહુલભાઈ રાજેશભાઈ ચૌહાણ. 2 સીટર. કેટલા ટાઈમથી રાહુલભાઈ તમે કામ કરો છો? 4 વર્ષથી આ દુકાને 4 વર્ષથી. અને કમ્પ્લીટ થયા એને કેટલો ટાઈમ થયો? 5 વર્ષથી કમ્પ્લીટ થઈ ગયા છે. હા, અને તમારી ઉંમર? 22 ઉંમર છે એમની. અને 5 વર્ષથી ધંધો કરે છે. ભણવાનું, આપણા ભાઈઓને ભણવાનું મૂકીને આ ચાલુ કરે છે. હજી ભણવાની ઉંમર છે એમની અને કામ ચાલુ છે. હાલો રાહુલભાઈ, સીતારામ. રોડ જાય સીધો સીએનજી બાજુ, બાયપાસ રોડ છે આવડો આ. અને આ રોડ જાય સીધો ગણપતિ ફાટસર. એ બાયપાસ રોડ ઉપર અત્યારે છે આ નમો કમલમ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય, જે આપણે જોઈ શકો છો અત્યારે, જે ઉમિયા ટાઉનશીપ 5ની બરોબર બહારની સાઈડ બનાવેલું છે. ત્યાં તમે આ દુકાનો જોઈ શકો છો આગળ. આ છે ખેરાળી ચોકડી. આ રોડ જાય સીધો આરટીઓ. આ છે મેક્સન સર્કલ. સીધો જાય પાછળ જાય
સુરેન્દ્રનગરમાં આ છે CNG ગેસનું આપણું. આગળ જઈએ હવે મૂળી રોડ સીધે છે. આ આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ દુકાનમાં જવા દો. ખોડિયાર હેરાટ. દર્શનભાઈ પરમાર. દર્શનભાઈ દિનેશભાઈ પરમાર. દર્શનભાઈ કેટલા ટાઈમથી છે અહીંયા આપણે? 2019 એટલે 5 વર્ષથી અહીંયા કામ કરો છો એમ ને? સરસ. આ છે એમની દુકાન. આ છે દર્શનભાઈ અને કાનાભાઈ ભરતભાઈ ચૌહાણ. 5 વર્ષથી આ કામ કરે છે બાલ દાઢીનું. અને શીખાઈને કેટલો ટાઈમ થયો? શીખાઈને આપણે અંદાજે 7 વર્ષ થયા. અને કાનાભાઈ તમારે? 5 વર્ષ શીખાઈને ત્યાં 3 વર્ષ અહીંયા છે. શીખાઈ ટોટલ 5 વર્ષ થયા છે. અને 3 વર્ષથી કામ કરો. હા, 3 વર્ષ. હવે આ બે ભાઈઓ આપણે મેહુરધામ સોસાયટીના મંદિર મેહુરદાદાનું છે તેની પાસે જ રહે છે. અને જ્યારે પણ તમે કામ હોય બોલાવો એટલે હાજર થઈ જાય છે. ખૂબ જ સેવાભાવી માણસો છે આ બે.